સુરતના વડોલી પાસે કીમ નદીના પાણી ફરી વળ્યા। 2 તાલુકાનો જોડતો ઓલપાડ કીમ સ્ટેટ હાઈવે થયો બંધ। અનેક વાહન ચાલકો અટવાયા। ભારે વરસાદના પગલે માલવણ વિરમગામ હાઈવે પર પાણી ફરી વળતા હાઈવે બંધ। કચ્છ તરફથી આવતા વાહનોને ભારે અસર। મોરબીમાં 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદથી અનેક વિસ્તારોમાં ભરાયા પાણી। માર્ગો પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો આવ્યા સામે। બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદની આગાહીને લઈને પ્રશાસન એલર્ટ। એસડીઆરએફની એક ટીમને રખાઈ સ્ટેન્ડ બાય।